સુરતની વિદ્યાર્થીનીની આપઘાતમાં એબીવીપીનો વિરોધ। સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવાર 21 જાન્યુઆરીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। વિદ્યાર્થીનીના પરિવારજનોના આક્ષેપ કર્યા કે ફી નહીં ભરવાને કારણે વિદ્યાર્થીનીને 2 દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરતા જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ધોરણ 8ની વિદ્યાર્થીની આપઘાત મામલે એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ દ્વારા બહાર વિરોધ નોંધવામાં આવ્યો હતો। સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીને આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ 1.5 કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાલ શાળા બહાર પહોંચી ગયા છે। એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી, સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।